ગંગાજી આટલા સુંદર, પવિત્ર, કોમળ, મીઠું જળ, કાચ જેવું પાણી. હવે એમાં થોડું ગટરનું પાણી ભરાઈ જાય તો ગંગાજી ગટર બને કે ગટર ગંગાજી બની જાય? તો આપણે સમાઈ ગયા, જેમ ગંગાજી મોલી ગટર સમાઈ ગઈ તો આપણે વલ્લભના ચરણારવિંદમાં સમાઈ ગયા. હવે આપણામાં કેટલા અવગુણ, કેટલા દ્વેષ ક્લેશ, કેટલા પાપ પ્રપંચ, કેટલું અહંતા મમતા, કોઈ માપ રહ્યું મારા વાલા? હવે કોના થઈ ગયા? હવે તમારે કાંઈ કરવાની જરૂર રહી? તમારા ગળામાં કંઠી હોય, બીજા ધર્મ વાળા આમ આવે, અત્યારે બધું હાયલું છે. એકવાર હું બહાર આમ લગભગ 6-8 મહિના પહેલા બેઠી બેઠી છાપો વાંચતી હતી. કારણ કે હવે તમે બધા આવો ત્યારે નાસ્તો થાય, નાસ્તો કર્યા પછી ઠાકોરજીને જગાવીએ, કારણ કે ઓલા બીપીની બધી દવા લેવાની હોય. એટલે આપણે એટલે મેં કીધું આવો ત્યાં સુધી 2 મિનિટ હેડલાઇટ જોઈ લો. તો એક બેન આવ્યા, મેં કીધું કામ છે કાંઈ? તમે ઊભા થાવ તો કહો. મેં કીધું આમને કંઈ બિચારાને તકલીફ હશે, તમે ભલે ને 5-25 રૂપિયા હવારમાં આપણે કોઈ નાનો પડાય જે હોય, પણ પછી તો એ બેંગોલી સાડી પહેરેલી અને તમે જુઓ તો 4 બંગડી હાથમાં, ઘડિયાળ, ચાંદલો છે સારા કરે. પણ અત્યારે આવા કિસ્સા બને એટલે મેં બહાર જ ખુરશીમાં, મને કે ના હું ક્યાંય બેસતી નથી ને કાંઈ લેતી નથી, બહાર જ ઊભા રહ્યો. મેં શું એ કે મારે તમને એક છે ને સાચી વાત કરવી છે. મેં કોને? મને કે અમારા માર્ગમાં તમે આવો ને તો મને આવો સાનુભાવ થયો. સવારે કે મને આવું સ્વપ્ન આવ્યું ને હાચે એવું બન્યું. બોલો બેન, એટલે હું છે ને બધાને એ જ કહું છું કે તમે આમાં આવશો ને તો તમને ભગવાન મળે મળે ને મળે. મેં કીધું કયો ધર્મ? આપણે નામ ન દેવાય. એણે મને નામ દીધું. મેં કીધું 500% મળે, એટલે તમારે ત્યાં આવવું પડે. મને ક્યાં? મને કે એડ્રેસ આપો, અમારે શિબિર છે. મેં કીધું પણ આનો જવાબ સાંભળો પેલા. તમને ભગવાન મળે ને, અમારે વલ્લભે અમને આપી દીધા છે, અમારે ક્યાંય જવાનું જ નહીં. મેં બેન અમારે વલ્લભ કીધું તારે ક્યાંય જો તમારા બધા ધર્મમાં એમ કે તમને ભગવાન સુધી લઈ જશો. અમારે વલ્લભ કે ના, હું ભગવાન સુધી નહીં લઈ જાઉં. તને એટલી તકલીફ પડે ને, તું આવે રસ્તામાં દુસંગ લાગી જાય, કોક લઈ જાય, વળી તું પાછી વળી જાય, આ બધા માર પડવું જ નથી. મારે તાર ખોળામાં દઈ દેવો, એટલે હવે શું કરવું છે? એટલે મેં કીધું અમારે પણ, મેં કીધું અમે આવો પ્રચાર નહીં કરતા, તમે આવો તો અમને ગોદમાં, અમે અમારી રીતે બરાબર છીએ. અહીંયા કીધું બીજી વાર અહીંયા મહેરબાની કરી આવી વાતો કરવા આવતા નહીં. પેલા જ ઘરે ભરાઈ ગયા, આવું તો હોતા હશે. મેં તો બેન જય શ્રી કૃષ્ણ. એ બીજા ધર્મના હતા ને તો જય શ્રી કૃષ્ણ બોલીને ગયા, કારણ વલ્લભના ચરણ કમળમાં સમાઈ ગયા. વલ્લભ મન કો ભામતો મો મન રહ્યો સમાય. હવે એ સમાઈ ગયો છે, એના ચરણમાં સમાય. જો મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય. અહીંયા તો પાત્ર મહેંદીથી જ ભરેલું, તમે કયો રંગ ભરશો? રંગાય જાને રંગમાં, રંગાય જાને રંગમાં, શ્રી મહાપ્રભુજીના રંગમાં, તું રંગાય જાને રંગમાં. આ રંગ એવો છે ને, એના ઉપર બીજો રંગ લાગે ને, અને એ રંગ લાગ્યા પછી ઉતરે ને. અને ઓલા પેલાના જમાનામાં પેલા એરું આપડી જાય કે વીછી તો ઉતારવા વાળા આવે, એના સિવાય કોઈથી ઉતરે જ નહીં. અમને તો એવા રંગી દીધા છે. હવે આ દુનિયામાં કોઈની એવી તેવડ નથી
કે ઈ રંગ અમને ઉતારે. આ વલ્લભે આપણા દ્વારે રાખી દીધો છે. આવા તો દે અંદર. જો બ્રહ્મ સંબંધ લઈને એટલે બધાને માટે ઊભો જોયો. હવે આપણે નો આવવા દઈ વાંકોનું. અને પછી એમ કહીએ કે અમે આટલા વર્ષથી પુષ્ટિ માર્ગમાં પણ બેન આ તો દારવાજે ઉભો રાખોલા માણસને તો મેળ પડે. એક વાર ઠાકોરજીને પધરાવો ને, બાકી બધું એક બેન કે ઈલાબેન પછી અમને નહીં આવડે ને દોષ પર તમારે કહી દેવાનું દોષ બધા ઈલાબેન. આનંદ આવે તમારો. આ ઠાકોરજી આપણા દોષ જોવા ઘરમાં આવે છે, એ પ્રેમ કરવા આવે છે. આપણે પરણીને આવીએ તો આપણો વર એમ કે તારી હાઈટ કેટલી, તારું વજન કેટલું, તારું બ્લડ ગ્રુપ. આપણે કહીએ ભાઈ જાય એટલે શું કે તેરા ચાંદ સા મુખડા, વખાણ જ કરે. આપણે એમ તે બરાબર પરડા છીએ. તો આપણો વલ્લભ કહે છે તમે એકવાર ઠાકોર પધરાવો, વલ્લભના ચરણ કમરમાં સમાઈ જાઓ, પછી કોઈ મહેંદીથી લાલી લખવાની જરૂર પડશે નહીં. આ સાખીના વિરામ આપીએ. કાલે 70. હવે આવા સાખી હોય આમાં જન્મ રવાયા જાય ને તોય તમે વર્ણન ના કરી શકો. હરિરાયજીને રોજ દંડવત એટલે કરવાના. ઠાકોરજીને તો આપણને વલ્લભને વિઠ્ઠલે ઓળખાવ્યા, પણ વલ્લભને તો ઓળખાવા વાળા અમારા ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી એ બધા ના પ્રગટ થયા હોત તો વલ્લભને કોઈ ઓળખાવત નહીં. 2 લીટીમાં કહી દીધું. કાલે અમે હોલમાં બેઠા હતા તો એક દીકરો આવે, ભણે છે, પીજી મારીએ છે, અને એને આ સુબોધીની જીન બહુ ગમે. એટલે એને જ્યારે ક્લાસ ન હોય કે ટ્યુશન ન હોય કે એક્ઝામ ન હોય તો એ રેગ્યુલર આવે. પછી એને ભણવાનું હોય ત્યારે એ પાછો. એટલે કાલે કાંઈક વાત નીકળી એટલે મેં હસતા હસતા કીધું, મેં તો માવડી તમારે તો ચંદનના લાકડા જોશે, આમ નહીં હાલે. એટલે એ આનંદી દીકરો કેવડો જ ખબર 25 નો પર 23, 24, 25 નો હશે, કંઈક ભણે છે, હજી પૂછ્યું નથી. એટલે મેં તો ચંદન એટલે બધા કે ઈલાબેન ચંદન બહુ મોંઘું છો, આટલું લઈ આવીએ તો તમે બધા છો ને, હું એકલી થોડી છું. એટલે ઓલો દીકરો કે આપણી વાડીમાં વાવ્યું છે ઈલાબેન. એટલે મેં તો ભાઈ જોજે. તો મને કે એમાં એવો નિયમ હોય કે ચંદન 14 વર્ષ સારા કામમાં વપરાય, તો 14 વર્ષ સુધી રાહ જોવી પડે. તો મેં તો આમ કેટલા વર્ષ થયા? મને કે અમારા 8 થયા, 6 બાકી. મેં તો માવડીએ 6 વર્ષ જીવવું પડશે ને. મને કે તો જ આપણો મેળ પડશે. તો આની અંદર તમે બ્રહ્મ સંબંધ લો અને ઠાકોરજી ફળ આપવા તૈયાર થાય. એટલે કે પ્રભુ ઘરમાં પધારે ત્યાં સુધી એવો તમને તાપ થાય, એવો વિરહ થાય. અત્યારે તો પરાણે કેવું પડે પધરાવો ને મારવાલા. હવે ક્લેશ નથી, તાપ નથી.